है जिंदगी पे तो अपना निशाना, आगे हम बढ़ते जाएं। ये जान लो कि किसी से भी ज्यादा सेहतों को संभाले, मुस्का के चलना है, भागना दौड़ना है, खुद से ये कहना है तो जीत ले जीत ले जीत ले बाजी जो ये स्वस्थ है तो समृद्ध है, 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 KVO स्पोर्ट्स अभियान, स्वस्थ समाज समृद्ध समाज। શ્રી કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન અને શ્રી કચ્છી વિસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન દ્વારા આયોજિત રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયા 2016 કવિઓ સ્પોર્ટ્સ અભિયાનના માધ્યમથી સમાજ સમક્ષ બંને મહાજનોએ એક નવી પહેલ મૂકી છે। માતુશ્રી નિર્મળાબેન ઉમરસિંહ લધાભાઈ કંગર પરિવાર રોયલ ડાયમંડ પરિવાર નાંગલપુર ગામના અને માતુશ્રી પ્રભાવતીબેન વલ્લભજી માલસી ગાલા પરિવાર અંતરા પરિવાર નાના આસંબિયા ગામના આ બંને પરિવારે સમાજ માટે એક નવી દિશા દાખવવાનું જે મહાજનનું પગલું છે એ પગલાંને સચોટ દિશામાં વાળવા માટેનો જે આપણે એક પ્રયાસ કહીએ નમ્ર પ્રયાસ કર્યો છે। દરેકે દરેક ગામના મહાજન એ એમના ગામના મહાજન પોતે મહાજનના પ્રતિનિધિઓ અને એ ગામના સ્પોન્સરોએ ગામ માટે જે મહેનત કરી છે એ પણ સરાહનીય છે। અને સ્પોર્ટ્સ એક એવું માધ્યમ છે જે કોઈ સરહદોને નથી જોતું, જે કોઈ સીમાડાઓને નથી જોતું, જે કોઈ વેરઝેરની ભાવનાને નથી જોતું, એ માત્ર રમાય છે સ્પોર્ટિંગ સ્પિરિટથી અને લોકોને જોડવા માટે આજના વિષમ કાળમાં સ્પોર્ટ્સથી મોટું કોઈ પણ કાર્ય હોઈ ન શકે, સ્પોર્ટ્સથી મોટી કોઈ પણ એવી પ્રવૃત્તિ હોઈ ન શકે જે અલગ અલગ વય જૂથના, અલગ અલગ પ્રકારના, અલગ અલગ ગામના, અલગ અલગ ફાઇનાન્શિયલ સ્તરના જે લોકો છે એ બધાને ભેગા કરી એક પ્લેટફોર્મ પર ઊંચ નીચના કોઈ પણ ભેદભાવ વગર બધાને સાથે કરવા માટે અને સમગ્ર સમાજને બાંધવા માટેનું મોટામાં મોટી કડી જો આપણે કહીએ તો આજે આ સ્પોર્ટ્સના માધ્યમથી કવિઓ સ્પોર્ટ્સ અભિયાને હાંસલ કરી છે। અને એના માટે બંને મહાજનોએ જે રીતનું આ આયોજન કર્યું છે એ ખરેખર સમગ્ર સમાજ માટે એક દીવાદાંડી સમાન એક દિશાસૂચક પહેલ બનશે। 100 મીટર દોડમાં જે કોમ્પિટિશન છે આપણે શ્વાસ અદ્ધર થઈ જાય એવી રીતે આપણા રમતવીરો પરફોર્મ કરી રહ્યા છે, દોડવીરો પરફોર્મ કરી રહ્યા છે। તમે જો જોશો તો વિશ્વ રેકોર્ડ 9.46 સેકન્ડનો છે અને આપણા રમતવીરો 100 મીટર 12.03થી કરી અને 12.03થી 12.5 સેકન્ડમાં લગભગ આપણા 32 રમતવીરો છે। આ બહુ મોટી વાત છે કે પ્રથમ વખત આટલા મોટા સ્કેલ પર જ્યારે આ ટુર્નામેન્ટ થઈ રહી હોય, જ્યારે પ્રતિયોગિતા થઈ રહી હોય ત્યારે 100 મીટરમાં વગર કોઈ ટ્રેનર, વગર કોઈ કોચિંગ, વગર કોઈ મહેનતે જો આ રિઝલ્ટ છે તો અમને ખાતરી છે કે આવનારા 4, 5, 6 વર્ષમાં આપણને આમાંથી નક્કર સારા રિઝલ્ટ મળશે અને મહારાષ્ટ્ર સ્ટેટ અને નેશનલ લેવલ સુધી આપણા દોડવીરો પહોંચી શકશે એવો અમને બધાને આશાવાદ છે અને એ આશાવાદ પરિપૂર્ણ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ।
કવિઓ સ્પોર્ટ્સ અભિયાનના માધ્યમથી જે કોઈ અત્યાર સુધી કાર્ય કરવામાં આવ્યા છે એના લીધે સમાજમાં એકરસતા એકરૂપતા વધી છે. અને હવે સ્પોર્ટ્સના માધ્યમથી આપણને આશ્ચર્ય થશે કે 82 વર્ષના માજી આજે 1500 મીટરની દોડ એમણે પૂરી કરી. ભલે એક જ સ્પીડથી દોડતા હતા, પણ તમે જો જુઓ તો ખરેખર આપણને આશ્ચર્ય લાગે. એવી જ રીતે 81 વર્ષના આપણા એક વડીલ એમણે પણ એવી જ રીતે 400 મીટર ને 1500 મીટર પૂરી કરી. એટલે આ ચીજ યુવાનોને એટલી બધી પ્રેરિત કરે છે. હવે આપણે વોલીબોલની ટુર્નામેન્ટ જોઈએ. વોલીબોલ ઇનડાયરેક્ટ રમતા નહોતા, એટલે ઘણા લોકોએ કીધેલું કે વોલીબોલ શું ઇનડાયરેક્ટ રમીશું, ઇનડાયરેક્ટ તો કોઈ રમતું નથી, પ્લેયર નહીં થાય, ટીમો નહીં થાય. એની વચ્ચે 70 ટીમોએ ભાગ લીધો. વોલીબોલની ટુર્નામેન્ટ હોય તો વોલીબોલ આપણા સમાજમાં ડાયરેક્ટ જ બધા રમતા, ઇનડાયરેક્ટ વોલીબોલ કોઈ રમતું જ નહીં. જ્યારે આપણે શરૂઆત કરી કે જો આપણે ઓલિમ્પિકમાં જવું હોય અને જો આપણે એવી ગેમો રમવી હોય તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ રમવું જોઈએ. એટલે વોલીબોલની ટુર્નામેન્ટ આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ઇનડાયરેક્ટ ચાલુ કરી અને લોકોના આશ્ચર્ય વચ્ચે જે રીતનું પરફોર્મન્સ આપણને મળ્યું છે, જે રીતનો ઉત્સાહ મળ્યો છે અને જે પ્રકારે રમત આપણા છોકરાઓએ દાખવી છે એ ખરેખર સરાહનીય છે. અને નક્કી આવનારા 2, 4, 5 વર્ષમાં ઓછામાં ઓછા 5-6 પ્લેયર આપણા સ્ટેટ લેવલ પર રમશે. એ આજની ઘડીમાં જ આપણે નોંધી લેવું જોઈએ. એટલું સારું પ્રદર્શન એમનું થઈ રહ્યું છે. વોલીબોલના જે આપણે ફ્રી કોચિંગ રાખેલું માટુંગા બોર્ડિંગના માધ્યમથી, ત્યાં પણ એટલા સારા સ્ટેટ લેવલના DSO લેવલના આપણે કોચ રાખેલા. અને એ કોચનું પણ કહેવું છે કે જે આયોજન કર્યું છે એ કોચોએ પોતે પ્રશંસા કરી છે કે જે પ્રકારની તમે ટાઈમ શેડ્યુલ કર્યું છે, જે તમારું શિસ્ત છે, જે તમારી ખાવા પીવાની અરેન્જમેન્ટ છે અને જે પ્રકારે છોકરાઓ રમી રહ્યા છે. તમારી ટુર્નામેન્ટનું આ પહેલું વર્ષ હોય એવું લાગતું જ નથી, જાણે વર્ષોથી કોઈ પ્રોફેશનલી આ ટુર્નામેન્ટ કરતા હોય એ પ્રકારેનું આ બધું આયોજન છે. આ બધું શક્ય છે આપ સૌના સાથ સહકારથી, રમતવીરોના શિસ્તથી, ગામના મહાજનો અને સ્પોન્સરોની મહેનતથી અને બંને મહાજન આખી ઓલિમ્પિયાના વોલેન્ટિયર અને દાતા પરિવારના સહયોગથી. એના સિવાય આ શક્ય નથી. એટલે ઇટ્સ અ પ્યોરલી અ ટીમ વર્ક. ટીમ વર્ક મેક્સ ડ્રીમ વર્ક.
આપણા સમાજમાં અત્યાર સુધી ફૂટબોલની જે શરૂઆત થઈ છે એ છેલ્લા 3-4 વર્ષથી રમાય છે, પણ એ બધા રિંગ ફૂટબોલ રમાય અને એમાં પણ શું 6 જણ હોય, બહુ નાની ગેમો હોય અને નાના ફોર્મેટમાં રમાય. પણ આપણે જો આપણું લેવલ સ્તર વધારવું હોય તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ આપણે આયોજન કરવું જોઈએ એવું ટેકનિકલ ટીમનું મંતવ્ય હતું. અને આખી કમિટી જે છે, ઓલિમ્પિયાની જે કમિટી છે, કોર કમિટી, એનું મંતવ્ય હતું. એમાં ઘણા લોકોએ એવું પણ કીધેલું કે આપણા છોકરાઓ આટલી વાર દોડી શકશે નહીં, એમની સ્ટેમિના છે નહીં, એ લોકો પરફોર્મ નહીં કરી શકે, સમાજમાં ક્યાં રમાતું નથી. અચ્છા, ગામોમાં પણ છોકરાઓની એટલી સંખ્યા આપણને મળશે નહીં, ગામોની ટીમો પણ નહીં થઈ જાય, માંડ 15-20 ટીમો મળશે. આવું બધું હોવા છતાં અમે આયોજન કર્યું અને આશ્ચર્યચકિત થઈ ગયા કે લગભગ 67 ટીમોએ ફૂટબોલમાં મેલમાં ભાગ લીધો અને ફિમેલમાં 45 ટીમોએ ભાગ લીધો. પ્રથમવાર કોઈ સ્પર્ધા રમાતી હોય અને જેમાં પ્યોરલી તમારી શારીરિક સુસજ્જતા જોઈતી હોય અને કોઈ પ્રેક્ટિસ ન હોય અને પ્રથમવાર જ્યારે રમવાનું બધા ચાલુ કરે ત્યારે આવો રિસ્પોન્સ એટલે ખરેખર આશ્ચર્યજનક રિસ્પોન્સ છે. અહીંયાના કોચ અને જે લોકો છે, કેટલી ગામવાળાઓ મહેનત કરે છે કે અમુક લોકોએ તો નાઇજીરિયાના કોચ રાખ્યા છે, અમુક લોકોએ પ્રોફેશનલ કોચો રાખ્યા છે અને લગભગ 25 થી 30 ગામોની ટીમોના તો પોતાના પ્રોફેશનલ કોચ છે અને એ લોકો સતત મહેનત કરી રહ્યા છે અને દર રવિવારે અને શનિવારે મેચોની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ આખું ટ્રાન્સફોર્મેશન છે, આ આખો બદલાવ છે, એ માત્ર અને માત્ર સ્પોર્ટ્સને લીધે છે, સ્પોર્ટ્સના લગાવને લીધે છે. આપણા બાળકોને શું જોઈએ છે એ બંને મહાજનોએ ભાંપી લીધું અને એ એમની સમક્ષ જ્યારે મૂક્યું તો એના પરિણામ એ આશ્ચર્યજનક નથી પણ એ નિર્ધારિત છે. પણ જેટલી ઝડપે આ થઈ રહ્યું છે અને જેટલો પ્રતિસાદ આટલી ઝડપે જે મળી રહ્યો છે ને, એ ખરેખર આશ્ચર્યજનક છે અને ઐતિહાસિક છે.
બાળકો થાકતા તો નથી. એક દિવસમાં 4 કલાકમાં 3 મેચ રમવી. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં ક્યારે કોઈ ટીમ એક દિવસમાં 1થી વધુ મેચ રમતી નથી. જ્યારે આપણા શેડ્યુલને હિસાબે અને બીજી બધી અગવડતાઓને હિસાબે આપણે શનિ રવિમાં મેચો કરવાની હતી, એ હિસાબે એક દિવસમાં 3 મેચો બી ટીમો રમી છે. અને 3 મેચ રમી તો છે, એ 3 મેચ જીતે છે. સારી ટીમોને એમણે પછાડી છે. એટલે ફૂટબોલમાં પણ જો પ્રદર્શન આપણે જોઈએ તો ખરેખર આ બધું એક નવા ઇતિહાસના સર્જન તરફ જઈ રહ્યું છે. અને સમાજને અને ખાસ કરીને યંગસ્ટર્સને એકજૂટ કરવા માટે વિશ્વમાં અત્યારે સૌથી વધુ લોકપ્રિય જો કોઈ રમત હોય અને ભારતમાં હવે પછીની નેક્સ્ટ જો સૌથી કોઈ લોકપ્રિય રમત હોય તો એવી ફૂટબોલ માટે આપણા સમાજનો પ્રતિસાદ એ ખરેખર એ ખૂબ સુંદર છે. પ્રદર્શન પણ એટલું સુંદર છે અને આવનારા વર્ષોમાં આપણને એના ખૂબ જ સુંદર અને સારા પરિણામો મળશે, એમાં શંકાને સ્થાન નથી. સમાજના રમતવીરોને નેક્સ્ટ લેવલ પર પહોંચાડવા માટે સમગ્ર સમાજને સ્પોર્ટ્સના માધ્યમથી એકજૂટ કરવા માટે અલગ અલગ રમતોના માધ્યમથી અલગ અલગ વય જૂથના લોકોને ભેગા એક મંચ પર લાવવાનો આ નમ્ર પ્રયાસ છે. અને આ પ્રયાસમાં આવનારા વર્ષોમાં શારીરિક સુસજ્જતા એ સૌથી મોટો આપણી સમક્ષ પડકાર રહેશે અને એ વિશ્વ સમક્ષ પડકાર રહેશે. આ પડકારને ઝીલવા માટે અને એને સામે સક્ષમ બની અને શારીરિક રીતે સુસજ્જ થઈ સમાજના લાખો કરોડો રૂપિયા દવાના અને શારીરિક સુસજ્જતાના અભાવે જે ખર્ચાવાના છે દવાના માધ્યમથી, એને બચાવવાનો, સમાજના એક નવું લેવલ પર એક નવી ઊંચાઈએ આપણી શારીરિક સુસજ્જતાને લઈ જવાનો આ એક પ્રયાસ છે. આ પ્રયાસમાં 30 વર્ષની નીચેના જે પ્રમાણે આપણા યંગસ્ટર્સ જોડાયા છે એ ખરેખર એક આશીર્વાદરૂપ બનશે. 52-42 દરેકે દરેક ગામના મહાજન અને એ મહાજનના જે કોઈ સંસ્થાઓ છે અલગ અલગ, એ બધી સંસ્થાઓને
બેડમિન્ટનમાં આપણે જો જોઈએ તો સમાજનો હાઈએસ્ટ પ્રતિસાદ છે એ બેડમિન્ટનમાં છે. અને બેડમિન્ટનમાં દરેક એજ ગ્રુપના જે રમતવીરોએ ભાગ લીધો છે, ભલે બધાની રમત એટલી ગુણવત્તાસભર નહીં હોય, પણ છતાં પણ જે પ્રકારે રમી રહ્યા છે. અને બેડમિન્ટન માટે મેં કીધું ને ખાસ કે દિલ્હીથી, હૈદરાબાદથી, સાંગલીથી, પૂનાથી, બેંગ્લોરથી લોકો બેડમિન્ટન રમવા માટે ખાસ મુંબઈ આવે એ બહુ મોટી વાત છે. આ રમત પ્રત્યેનો પ્રેમ છે અને સમાજ પ્રત્યેનો પ્રેમ છે. અને રમતના માધ્યમથી સમાજને એક કરવા માટેનો આ યજ્ઞ છે. સમગ્ર સમાજે જે પ્રકારે આમાં ભાગ લઈ 52-42 ગામના મહાજનો, એમના પ્રતિનિધિઓ, એમના સ્પોન્સર્સો અને રમતવીરોએ જે પ્રકારે આમાં ભાગ લીધો છે અને જે રીતે શિસ્તબદ્ધ રીતે, સમયબદ્ધ રીતે, કટિબદ્ધ થઈ અને પોતાની રમતો રમી રહ્યા છે, એ ખરેખર દુનિયાની 8મી અજાયબી જેવું છે. અને આ માધ્યમ દ્વારા, આ રમતો દ્વારા બંને મહાજનોને ખાતરી છે કે સમગ્ર સમાજને એક તાંતણે બાંધવાનો જે એમનો પ્રયાસ છે એમાં એ સફળતા મેળવશે.